सरस स्नेह जपा गणपत लागा पाय ईश आराधवा मोहे सुध बुध करो सहाय ईश आराधवा मोहे सुध करो सहाय ध्यान मूलम गुरु मूर्ति ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरुर्पदम मंत्र मूलम गुरुवाक्यम मोक्ष मूलम गुरु कृपा पहलो नाम परमेश्वरो जिण जग मंड्यो छे जोई पहलो नाम परमेश्वरो हरि पहलो नाम परमेश्वरो जिण जग मंड्यो छे जोई नर मूर्ख तो समझे नहीं मारो हरि करे सो नर मूर्ख समझे नहीं मारो हरि करे सो सरस्वती माता नो समरण करीने समर देव सुधारो अलग धनी राम रोड़े जावाड़ो सरस्वती माता समरण करीने समर सुधारो अलग धनी राम रे जावाड़ो समरूपी वचन करो दाता समरूपी समरवारी का वारो
અજબ જરૂર થા નીચે ગોમતીનો યારો
સમરવારિકાવાળો દેવળવાળા દયા કરો દાતા મારે સદાય વિરોધ છે તમારો સદગુરુ મળ્યા સંશય કરી ગયા પ્રેમ સદગુરુ મળ્યા સંશય કરી ગયા પ્રેમ જો
घड़ी भर केड़ तो वाकी रड़ी गई मन मा तो ये मलका तो अरे हम तो मन मा तो ये पुरुषोत्तम याद करी
લાજો ને લાડ
આમ તો હું બોલું એ સમજાય તો છે ને તમને નહીતર પછી આ બધું આપણે વિરામ આપી દે હું તો અહીં કહેશો કે એમને કંઈ સમજાણું નહીં તો પછી કંઈ નહીં થાય. એના કરતાં અત્યારે કંઈ સુધારો કરવો હોય તો થઈ જાય. મારો કહેવાનો મતલબ ભજન એ તો ભજન હોય, પણ મારા ભજન તમને સમજવામાં થોડીક મુશ્કેલી પડશે. કારણ એનું તમને કહું કે મોટાભાગના ભજનો બહુ ઓછા ગવાય છે. એ જૂનો વારસો હું જાળવી અને બેઠો છું. એટલે ખાસ તો તમને હું ભાર દઈને એ કહું છું કે તમે આમાં ધ્યાન દેજો, જેથી કરી અને તમને એ પણ સમજાય કે આને ભજન કહેવાય. નહીતર તો ભજન તો જે 25-30 જે હાલી રહ્યા છે એ કલાકાર બદલી જાય, ભજન એ ના એ. એટલે હું અહીંથી આગળ એમ કહું ને, મોરલી વેરાણ તક થઈ રે કાનુડાની એ ખબર જ હોય, કેમ કે બધાને એ ખબર જ હોય. પણ હું તો ઘણાને કહું છું કે તમે અહીં સ્ટેજ ઉપરથી કોઈ એવી રચના રજૂ કરો જેથી કરીને સાંભળનાર વ્યક્તિને ખબર પડે કે ભજનનું કંઈ આટલાઈન નથી. મોરદાનભાઈ, ભજન તો મહાસાગર છે, અને ભજન જો કોઈ કરી જાય ને ભજન જો કોઈ સાંભળી અને એમાં જો ઉતરી જાય ને તો એ ભવસાગર તરી જાય. ભજન છે એ કોઈ મહેફિલનું આ વસ્તુ નથી. ભજન ભવસાગર તરવાનું કામ છે. અને અહીંથી જે શબ્દો રજૂ થાય એ સાંભળનાર વ્યક્તિને જો સંભળાય નહીં તો એ ભજન નકામું છે. ઠીક છે, અત્યારે માહોલ આપણે એનો કંઈ વિરોધ નથી કરતા, હાલે છે. અને પછી તમે સવારે એને બધાને પૂછો કે શું ગાયું, તો એ ખબર નથી, મજા આવી. એટલે પણ મજા આવે છે એમાં, તને મજા આવે એ કે વાગતું તું બહુ સારું. ભાઈ જે ભજન રજૂ કર્યું એ કોનો હતો એ ખબર નથી. આવું અત્યારે હાલી રહ્યું છે. એમ નહીં, એવી રાડું દેવાની જરૂર નથી. એટલે આ માઇક આપ્યા છે, અવાજ તમારા સુધી પહોંચે એટલા માટે માઇક આપ્યા છે. તો હું તો ઘણી જગ્યાએ સાંભળું છું કે જે કમાડમાં આંગળી હલવાઈ જાય પછી રાડું કેવી દે, જેને હલવાણી હોય એને ખબર છે, કારી વરાયું દે, કારી વરાય. એવી રાડું દેવાની જરૂર નથી. બસ ભજન કરો પ્રેમથી, ભજન દિલમાં ઉતારો પ્રેમથી, તમને મજા આવશે, અમને પણ મજા આવશે. એવું આ પુરુષોત્તમનું એક ભજન છે. સૌને જવાનું દુનિયા તો છે મુસાફિર ખાનું. વહેલું મોડું સૌને જવાનું દુનિયા તો છે મુસાફિર ખાનું. સુખના સુતેલા એને, સુખના સુતેલા એને સિદ્ધની જગાડું. વહેલું મોડું સૌને જવાનું દુનિયા તો છે મુસાફિર ખાનું. સુખના સુતેલા એને સિદ્ધની જગાડું. જીવવું થોડું ને રામ કોનાથી બગાડું. જીવવું થોડું ને રામ કોનાથી બગાડું. કોનાથી બગાડો રામ, કોનાથી બગાડો, કેનાથી બગાડો રામ, કેનાથી બગાડો.
પછી એમાં પ્રેમની પાવડિયું ફેરવાય હે ગુરુજી મારા ગુરુ મારા શિષ્ય અને આવે ઉભા અખાડાની બાર દાસી જીવન સંસ ભીમના ચરણા એ પછી મારા એ મનના માટલા ભરાય
કરે વરદાસા પણ નથી ભરોસા હે ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા ऐसा यजब तमाशा હે સદગુરુ સાચા મન તું કરી લે વિશ્વાસા તારી પૂર્ણ હો જાય આશા સદગુરુ સાચા સદગુરુ સાચા સદગુરુ સાચા જોકે રાઉન્ડ થોડો લાંબો થઈ ગયો, માફ કરજો. એનું કારણ છે કે આજ આપણે જે બધાએ મળ્યા ને એ પહેલી વખત મળ્યા. એક જ આ વ્યક્તિ આલાભાઈ અને અમે ભજન ખૂબ કરેલા છે. બાકી બધું સેટિંગ થતા થોડી વાર લાગે, પણ હવે સરકારી કાનૂન મુજબ આપણે હાલવું પણ પડશે. એટલે નહીતર આપણે તમને બધાને ખબર છે કે ભજન લગભગ 12 પછી તો બધું હરાડે થાય, પણ આપણે એવું નથી કરવું. એટલે થોડો લાંબો રાઉન્ડ કરી અને હવે હું મોરારદાનભાઈને કહું છું. એને અમે પણ પહેલી વાર મળ્યા, નામ ઘણી વખત સાંભળ્યું, પણ લાભ મારે આજે લેવાનો છે. જય દ્વારકાધીશ. હે જોગ્યો હે સૂરજ રોણો લાભ મારેલો હેવો તેજ તારા ચારણ કે ચોક જોયા મઢડે હે જ્યા સોનલ માવડી એ અમારે મઢડે હે જ્યા સોનલ માવડી માવ શું ભરતભાઈ તો થાય શું? હેવો જવડે હે મારગ ચારાણનો ભ્યોરેલો હેને બાવડી જાલી બતાવી દીધી વાત જોયા મઢડે હે જ આવ્યા સોનલ માવડી રેલો એ જમાડે મઢડે હે જ આવ્યા સોનલ માવડી. બહુ સરસ ભાગવતજી નો દરબાર, ડાંગર પરિવાર, રગા બાપાનો આ પરિવાર અને દ્વારિકાપુરીમાં ભાગવતજી નું આયોજન વ્યાસપીઠ ઉપરથી છેલ્લા 6 દિવસથી મને તમને જે સત્સંગની મોજ કરાવે છે એવા પૂજ્ય શાસ્ત્રીજી ચરણોમાં વંદન. ગોમતીમાં આમ તો બધા પહેલી વખત મળ્યા છીએ મામા, પણ મળ્યા એવા માધ્યમ દ્વારા થઈએ ને કે જિંદગી આખી ભૂલાય નહીં. સાહેબ આ સત્સંગનું જે માધ્યમ છે એની મજા જુદી છે, એનો નશો બહુ. ઘણી વખત આમ બોલીએ છીએ, થોડોક ઈકો છો कि नहीं पीते तो कहीं मौसम तक नहीं पीते, मगर बैठ जाते हैं तो किसी से कम नहीं पीते.
પણ આલા મામા બહુ સારી વાત કરી છે કે જામ પર જામ પીને છે ક્યાં ફાયદા, प्याली ऊपर प्याली पीवाથી શું ફાયદો, જામ પર જામ पीने से क्या फायदा, शाम को चढ़ेगी सुबह उतर जाएगी, प्यारे मुरलीधर के नाम की प्याली पी ले तेरी जिंदगी सवर जाएगी। शायद प्याली सदगुरु ना नामनी होय, सदगुरु ना नामनी प्याली पीए एનું પરિણામ શું આવે તો અમે આ બધા આપણે જોઈ છીએ અત્યારે। મામાએ ગણપતિ વંદના દ્વારા આજના આજ કાર્યક્રમ નથી, આ બેઠક છે ભજનની, કાર્યક્રમ બીજા હોય એમાં તો ઓલે 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 થતું હોય, હક નો હોય અહક થાય। પણ ભજન કોને કહેવાય? સામાન્ય રીતે આ ગણપતિ વંદના દ્વારા સ્તુતિ કરવામાં આવી, 12 બીજના ધણીને સાહેબ યાદ કરવામાં આવ્યો। 12 બીજનો ધણી એટલે બીજકથી 12, જે મારાથી ને તમારાથી જુદો પડે, જેને માના ઉદરમાં 9 મહિના 13 દિવસ ઊંધે માથે સાહેબ ટીંગાવું ન પડે, એ તો પારણિયામાં પોટી જાય, એના ગુણગાન અહીંયા કહેવાનો અર્થ એ ભજનની તાકાત છે। એ અજમલજીનું ભજન હતું, દ્વારિકા વાળો છે પોકરણ પહોંચ્યો હતો સાહેબ। એટલે ગણપતિ વંદના દ્વારા ઉમા કે કુમાર ગલે મંજુલ મની કો હાર, મોદક આહાર જાકી મુશક સવારી હે, અને જાકો ગાન ગાવત અબુધ હોત બુદ્ધવંત, એક દંત દયાવંત સંત સુખકારી હે, તો મંગલ કરણ શોક સંકટ હરણ હાર, મતિ के उदार जाके तात त्रिपुरारी है, तो बड़े कविराय आदि ग्रंथ में मनाए देवा ऐसे गुणपति जो को वंदना हमारी है। बुद्धि न हो तो गणपति दादा ની પ્રાર્થના એનું ભજન કરવું, બુદ્ધિ આવે, બુદ્ધિ આપવા વાળો દેશ। દાસી જીવનને યાદ કર્યા, પુરુષોત્તમ દાસની 2 રચનાઓ ગવાણી। પંખીડાનો મેળો રે બેઠો જે જાળવે, સાહેબ આમાં અભિમાન કરવા જેવું કાંઈ છે જ નહીં। ભજન માણસને હળવા બનાવે, હલકા નહીં। ગામડા ગામની અભણ બાયું ગંગા સતીન પાનબાઈ મને એમ તમને કે મેરું તો ડગે જેના મનડા ડગે નહીં પાનબાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, અને શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન, જેનું ચારિત્ર ઊંચું હોય, જેનું શીલ ઊંચું હોય, એવો કોઈક સાધુ, એવો કોઈક સંત એના આંગણામાં પગલાં કરાવીએ ને તો સાહેબ આંગણું પવિત્ર થાય। પંખીડાનો મેળો રે બેઠો જે જાળવે રે, તમે ઘડી ભર કરશો નહીં કલશો, કદાચ સમાજ તરફથી તકલીફ ઊભી થાય, ભાઈઓ ભાઈઓ તરફથી તકલીફ ઊભી થાય, માથા ભારે માણસ તરફથી તકલીફ ઊભી થાય, તો મીઠું જોલું લેજો રે, હમણાં હુરજ જુગશે રે। સાહેબ રાત પછી દિવસ આવે છે। દ્વારકાધીશના દર્શન કરવા ગયો ને શાસ્ત્રીજી પરમ દિવસે, તો મામા મને ઈશુભાઈ ગઢવી યાદ આવ્યા। અમારો ઈશુભાઈ ગઢવી દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે। દ્વારકાધીશ પાસે સામે ઉભા રહી અને રામદેવ મામા 2 હાથ જોડી અને દ્વારકાધીશને ઈશુભાઈ ગઢવી એમ કહે છે કે હે અખિલ વિશ્વના માલિક, હે દ્વારકાધીશ, તું તો દ્વારિકાની હોનાની નગરીનો રાજા છો। અહીંયા હજારો માણસો, લાખો માણસો તારા દર્શન કરવા આવે છે, પણ કાલ કોક એવો માણસ આવે તને પ્રશ્ન પૂછશે ને તો તું જવાબ હું દઈશ? ઈશુભાઈ ગઢવીની કલમ કે દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો તું હું જવાબ દઈશ માતા? હે દ્વારિકાધીશ, કાલ કોઈ તને પ્રશ્ન પૂછે કે ગોકુળ થી મથુરા ને મથુરા થી દ્વારકામાં તો આવ્યો,
પણ ગોકુળમાં એવું રાધા નામનું કયું પાત્ર હતું? તો તું જવાબ શું દેવાનો? દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા, તો તું હું જવાબ દઈશ? માધા. અને તારું તે નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું ઓઠે. ઠકરાના પટરાણા કેટલાય હતા, પણ રાધા રમતી હતી હાથ કોઠે. અને રાધા વીડ વાહણીના વેણ નહીં વાગે, આવા તે સોગંદ સિદ્ધ ખાધા, તો તું હું જવાબ દઈશ? માધા. કે હે દ્વારિકાધીશ, અષ્ટપટરાણીઓ એમાં રૂક્ષમણી આવી જાય. સાંજ એ પડીને ઝાલર વાગી. શાસ્ત્રીજી લગન ગીત ગાયું ને, કેવા લગન ગીતો. ઓલી ઉપરસંગ તો કરજું કરું છું, બહુ લાંબુ નહીં બોલું. સાંજ એ પડીને ઝાલર વાગી, મારે નાનકડી ના વરવેલા. સાહેબ શું આ દેશના ગીતો હતા. હું તો મામા ઘણી વાર કહું છું કે એક ત્રાજવામાં આ દેશના સંતોના ભજનિયાને રાખો, અને એક ત્રાજવામાં કચ્છ અને સૌરાષ્ટ્રના લગ્ન ગીતો હું જુદા પાડું છું. આ બે વિસ્તારને, કચ્છ અને સૌરાષ્ટ્રને, એના લગ્ન ગીતોને બીજા ત્રાજવામાં રાખો, અને બેનો અર્થ કાઢો તો હરખો નીકળે છે. હે જાન કેમ મોડી થઈ છે? વિચાર કરો, વરપક્ષના માણસે કહી દીધું હોય વેવાઈ કે હમીહાદનું ટાણું હશે, ઠાકોરજીના મંદિરે ઝાલર વાગશે ને, અમે જાન લઈને આવી જાઉં. સાહેબ હમીહાદનું ટાણું હોય, ઠાકોરજીના મંદિરે ઝાલર વાગવાની તૈયારી થઈ ચૂકી હોય, જાન આવી ન હોય ને, એટલે માંડવા પક્ષની બહેનો ચિંતા કરે ગીતમાં કે સાંજ કેમ જાન મોડી થઈ છે. કે વરના એ દાદાજીને સાફો નો તો. કેવા નિર્દોષ ગીતા ગીત, કેવા નિર્દોષ ગીત. આપણે એમ થાય કે હજી ભલે ગવાય, હજી ભલે ગવાય. કે માંડ કિયો ભાવ એ રાણો ને કીજો રાજ્યો. માંડવ કિયો ભાવ એ ભાલારાનો ભાણેજ રે, એ બેની રે બાનો માંડવ. શું આ ગીત છે આ દેશના? એક અમારી જ્ઞાતિમાં ગીત ગવાય છે. આપણે ના દીકરીના લગ્ન, આ તો હવે બધો સમય ફરી ગયો. નકા ગામડા ગામમાં દીકરીના લગ્ન હોય અને એને વિદાય આપવાની હોય ને, ત્યારે ગામના પાદરમાં આખું ગામ બોરાવા આવે, 18 વરણ આવે બોરાવા માટે. સાહેબ આખા ગામની બેનો દીકરીઓ મળે, પોતાની સખીને, પોતાની બેનપણીને, એ બધા મળી લે. એને સંબંધીઓ મળે, પછી માં અને દીકરી મળે. ભીખુદાનભાઈ બહુ સારી વાત કરે કે કરુણ પ્રસંગ છે પણ મંગલ કરુણ છે. માં અને દીકરી મળે ને, એ દ્રશ્ય જોજો. અને બીજી વાત એક ચોખવટ કરી દઉં, કદાચ તમને કર્મ સંજોગે તમારે ત્યાં દીકરી ન હોય તો તમારા પરિવારમાં છેટે છેટે કોઈ ગરીબ પરિવાર હોય જેને ટકટકના વાદા હોય ને, એની દીકરીના લગ્ન કરાવી દેજો ને એને તમે માથે હાથ મૂકીને વિદાય આપશો ને, તો તમને ખબર પડશે કે દીકરી પાત્ર શું છે. ભાઈ આટલું તો કરી શકીએ ને આપણે. માં અને દીકરી મળે, પછી માંડવા વાળો કોઈ 80 વર્ષના બુઢા બાપ પાસે જાય, સફેદ ચાંદીના પતરા જેવી આલા મામા દાઢી રહી ગઈ હોય, અને આમ આંખને હથેળીના નેજવા કરતો, ધરતીને પૂંછતો પૂંછતો બુઢો બાપ હાલ્યો આવે દીકરીને મળવા માટે. ઓલ્યા કીધું કે હવે તમે દીકરી બાને મળવું તો મળી લો. બુઢો બાપ આવે. સાહેબ કાળજાનો કટકો તો છે જ. દીકરી તો વેલડામાં બેહી ગઈ હોય. ઈ સમયનું અમારી જ્ઞાતિમાં એક ગીત ગવાય છે શાસ્ત્રીજી કે વેલમાં એ બેહીને
એના દાદાને જોવે. ઓહો, મારો બાપ આવે છે. એનો દાદો જી આવ્યા છે બોલાવા. સાહેબ, એ વખતે મથુરાના મહેલમાં અષ્ટપટરાણીઓ એમાં રૂક્ષ્મણીજી હતા. તારું તે નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું ઓઠે. ઠકરાના પટરાણા કેટલાય હતા, પણ રાધા રમતી હતી હાથ કોઠે. અને રાધા વીણ વાહણીના વેણ નહીં વાગે, આવા તે સોગંદ સિદ્ધ ખાધા. તો તું હું જવાબ દઈશ માધા? અને હે અખિલ વિશ્વના માલિક, રાધાના પગલામાં વાવ્યું વંદરાવન ફાગણ બનીને ખૂબ ફૂલ્યો. રાધાના પગલામાં વાવ્યું વંદરાવન ફાગણ બનીને ખૂબ ફૂલ્યો. રાધાના એક એક શ્વાસ તળા ટોડલે તું અહાટી મોર બની મહેક્યો. પણ રાધા ને વાહણી બે છેટા રહી ગયા ને આવા તો હું પડ્યા તા વાંધા. અરે તને ગોકુળ છોડવાની કેમ જરૂર પડી? વાહણી ને રાધા બે મૂકી અને ગોકુળ માંથી મથુરા ને મથુરા માંથી દ્વારકામાં હે કાળિયા ઠાકોર તારે કેમ આવવું પડ્યું? અને પાછી તારી લીલા તો જો. ઘડીકમાં દ્વારકા, ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં મથુરાના મેલ, ઘડીકમાં રાધા અને ઘડીકમાં કુબજાના ખેલ. હેત પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ કાન. પ્રીતની અંદર, પ્રેમની અંદર, ભક્તિની અંદર, ભાવની અંદર રાજ ખટપટ ન હાલે. હેત પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ કાન. અને સ્નેહમાં ન હોય આવા સાંધા, તો હું જવાબ દઈશ માધા. છેલ્લે બાબા ઈશુભાઈ બહુ સારી આકડી લખીને તો એને શું કીધું? દ્વારકાધીશ જવાબ દે છે, કવિરાજ રાધા કોણ હતી સાંભળવું છે તો સાંભળી લ્યો. કે ગોકુળ મથુરા વંદરાવન દ્વારકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા છે. ગોકુળ મથુરા વંદરાવન દ્વારકા એ તો મારા અંગ પર પહેરવાના વાઘા. સાહેબ, રાજીપો હોય તો અંગ પર રાખીએ, નહીતર રાખીએ આઘા. આ સગળો સંસાર મારો સોડે શણગાર, પણ મારા અંતરનો આત્મા છે રાધા. મને પૂછજેમાં કોણ હતી રાધા? હવે કવિ મને પૂછજેમાં કોણ હતી રાધા? સાહેબ, એનું ચરિત્ર આપણે છેલ્લા 6 દિવસથી મોજ કરી છીએ, આનંદ કરીએ છીએ. બાકી એટલું માગણી જરૂર કરાય કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 પણ કામ આવા સારા થાય તો ઘણું છે. આ પરિવાર સારું લગાડવાની વાત નથી, કાંઈ લેવું એ નથી, પણ ધન્યવાદ ને પાત્ર તો જરૂર છે કે આપણે બધાને અહીંયા દ્વારકા દેખાડ્યું, દ્વારકા વાળો દેખાડ્યો અને સાહેબ અહીંયા મોજ કરી, આનંદ કરી છીએ. આ સમય ન આવે વારે ઘડી પાછો. આજની આ રાત્રિ છે ને, આ 2 કલાક એની કંઈક જુદી નોંધ હોય છે. चल स्वरूप जोबन सूचल, चल वैभव अरु चल दे, चला चली के खेल में कुछ भला भली कर ले. કાય વાતમાં માલ નથી. અહીંયા જે ભજનિયા ગવાડા માણસ હળવો, ભજન માણસને હળવો બનાવે અને અખિલ વિશ્વના માલિકને રાજી કરવા માટે જે વાણી હૃદયથી પીરસાતી હોય એનું નામ ભજન છે. તમે જેને માનતા હો, ઈષ્ટદેવ તમારો કૃષ્ણ હોય ને એના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ, એ તમારું ભજન. પણ માલ બહુ મોઘો છે. માલ મોઘો બહુ વારે ઘડી ટકોર કરવી પડે છે. એમ ભજનના માણસો છે, શાસ્ત્રીજીને ખબર છે કે જ્યાં સુધી સાહેબ ભજન હૃદય સુધી સીધી અસર કરે. હા, મેં તમને કીધું ને, સતી તોરલ એમ કે જાડેજા મોતીડા હેરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા ફૂટે, એ તો ફટકિયા કહેવાય. અડધેથી નીકળી જાય એ તો સાહેબ ખોટા મોતી હોય. બાકી દોરંગા ભેડા ને બેસીએ એમાં પત પોતાની જાય. ઘડીકમાં ગુરુ, ઘડીકમાં ચેલકા, ઘડીકમાં ભળના દીકરા પીઠ થઈને પૂજાય. એ વાતમાં કલર બદલે ને એનો કોઈ વિશ્વાસ ન કરવો. કલર તો એક હોય સાહેબ. અને આ સંતોના ભજન મને તમને બતાવે છે. એટલે કે છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. શાસ્ત્રીજી 2-4 પણ કામ આવા થાય તો ઘણું છે. અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે સાહેબ. જગતથી જામ એનો ધીરવાય તો ઘણું છે. અને લવલેશ મોતનો ડર મુજને ને સતાવે,
મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે, અને વધુ નથી અબડકો બાકી હવે જીવનમાં, ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. પણ એ બધું ક્યારે સદગુરુ કૃપા કરે, કાળિયા ઠાકોરની કૃપા હોય. સમયની પાબંધી, આપણે સમય આપણી પાસે થોડો છે, રાત થોડી અને વેહ જાજા છે, એટલે મામાને જ આપણે સાંભળીએ ભરપૂર. કોઈ ભજનીક મળે ને સ્ટેજ ઉપર, સારું લગાડવાની વાત નથી, પણ એનો આનંદ હોય. બાકી તો ધંધો લઈને નીકળ્યા છીએ એટલે પછી ખૂણા બેઠા. ઘણી વાર પોતાની જાતને કંઈક તું અહીંયા ક્યાં આવી ગયો બરે એમ થાય કે લાલચે આવ્યો છું, કારણ કે માયા વડી મોહની વદરના ગાળા, હાંગો કે હલવાણા આમાં કંઈક છેડ્યા કંઈક પાડા. મામા આનાથી છૂટાતું નથી લાલચ. પણ ભજન ભજન છે સાહેબ, ભજન બડી તલવાર રાધે ગોવિંદા. દાસી જીવનની રચના, પુરુષોત્તમ દાસ બાપાની 2 રચનાઓ યાદ કરી અને આજકાલ જે ગવાય છે વાત બહુ સારી. હું સુર પુરાવું છું, ટીકા નથી કરતા. સબ અપને અપને ઇશ્ક में मतवाले સતાર, એને મુબારક. પણ આપણે ક્યાં છીએ? આ સમાજ તો તમને કાલે એમ કે સડી પહેરીને બોલો, સડી પહેરીને ભજન ગાઓ. શું ગાવા? આ સમાજનો કોઈ દી બરોહો કરાય નહીં. આ ઈ સમાજ છે કે અમરેલીની બજારમાં મૂળદાસ બાપુને ગધેડા ઉપર બેહાડી અને રાબેતા મુજબ ખાહડાનો હાર પહેરાવીને સાહેબ આખી અમરેલીમાં ફેરવે, અને એ મૂળદાસ બાપુ નિર્દોષ સાબિત થાય ને એટલે આ સમાજને ફૂલનો હારે પહેરાવે. આલા મામા, આ સમાજ વખાણ કરે ને તો ફૂલાવાની જરૂર ન હોય, આ ટીકા કરે તો આનો અફસોસ ન હોય. દોરંગી દુનિયા તણાવ, તમે ધોખા કોઈ દર્શો નહીં. પણ ભજન માણસને હળવા બનાવે. વાતમાં માલ કાંઈ છે નહીં, અભિમાન કરવા જેવું તો છે નહીં. મોકો મળશે ત્યારે હું વાત કરીશ. પણ ફરીથી આપણે ભજન તરફ જાશું. મામાને કહી એ તો કહેવાનું કાંઈ છે જ નહીં, અહીંયા ભજન જ આવશે. અને ગરાગ ઓછા એ તો મારે ઘડી હું ટકોર કરીશ. રામા મંડળમાં મારા દીકરા હવાર સુધી બેઠા હોય, રાજા બોલાવે ને પ્રધાન આવજો, પણ ખેર અત્યારે સમય નથી એટલે એમાં આપણે ઊંડાણમાં નથી જવું. આપણે આપણી મોજ કરીએ. તો મામા આવો, આપણે બધા જે બેઠા છો ભાવથી પ્રેમથી તાળીથી વધાવીએ. વધાવો તાળી. મામા પધારો. વર્ધનભાઈ બહુ ખૂબ આનંદ કરાવ્યો, અને મારી જેમ સાચા બોલાશે એટલે સાચું કહે, અને સાચું કહે એ પચાવવું અઘરું હોય. જો પચાવી જાય તો બહુ સારું કહેવાય. હા, મોરારદાનભાઈ કે મને ઘણા શું કહે છે કે તમે આખું વિચીને ગાઓ છો. એટલે હું શું કહું ખબર, મેં કીધું હું તમને ક્યાં સંભળાવું, હું તો મારા અંદર બેઠો એને સંભળાવું, બીજું શું કરું. આ તો સબ अपनी अपनी મસ્તી में ભજન ગાવું, ભજન કરવું અને ભજન ઉતારવું એ બધા પ્રકાર અલગ અલગ હોય. આપણે બહુ જાજી વાતો એ નથી કરાવ્યું. गुरु पद्मा गंगा वहे जय भागीरथी भरपूर गुरु पद्मा गंगा वहे जैम भागीरथी भरपूर पद पर से पातक टड़े
પછી નિર્મળ વરસેનું પદ પરસે પાતક ટળે પછી નિર્મળ વરસેનું મન મથુરા દિલ દ્વારિકા મન છે મથુરા દિલ દ્વારિકા કાયા કાશી જાણ 10 દ્વાર માયા ડેરામાં 10 દ્વાર માયા ડેરામાં તું તો પ્રગટ જ્યોત પહેચાન સંતોની વાતો છે અટપટી એ ઝટપટ નહીં સમજાય સંતોની વાતો છે અટપટી એ ઝટપટ ના સમજાય ઝટપટ જે સમજી લીએ એને ઘટ ઘટ દર્શન થાય ઝટપટ જે સમજી લીએ એને ઘટ ઘટ દર્શન થાય પ્રેમની વાત ન્યારી છે એવું એક સુંદર મજાનું ભજન નહીં સાંભળેલ હોય મિત્રો મને ખબર છે આજે આમ તો બધા આપણે એક જ પરિવાર અને કાળિયા ઠાકરનું સાનિધ્ય એટલે મને પણ અંદરથી આમ શું કહેવાય મોરારધનભાઈ ઉભરા ઉભરા સમય ટૂંકો છે તો એ ધ્યાનમાં રાખી એ મારા પ્રેમી પંખીડા તમે આવજો રે જંગલમાં મારી ઝૂંપડી એ મારા પ્રેમી પંખીડા આવજો રે જંગલમાં મારી ઝૂંપડી આવે તેને સાથે તેડી લાવજો રે જંગલમાં મારી ઝૂંપડી હે મારા પ્રેમી પંખીડા તમે આવજો રે જંગલમાં મારી ઝૂંપડી જંગલમાં મારી ઝૂંપડી જંગલમાં મારી ઝૂંપડી અરે નિર્મલ જળમાં નાઈશું અને કરશું યમી રસ પાન નિર્મળ જળમાં નાઈશું અને કરશું યમી રસ પાન ભોજનિયા મન ભાવતા અને ભજશું શ્રી ભગવાન કાયા પીજરને પ્રેમથી પછાડશું રે જંગલમાં મારી ઝૂંપડી
તમને મળ્યો છે મનુષ્ય અવતાર કોટી જન્મના પુણ્યથી તમને મળ્યો છે મનુષ્ય અવતાર આ અવસરમાં હરિના ભજ્યા તો તમને લાખો વાર ધિકાર મનુષ્ય દેહ પ્રભુને પામવા માટે આપે છે ભગવાન બહુ દયાળુ છે પણ અહીંની માયા આપણને એવી લાગે કે એ બધું ભૂલી અને બીજા રસ્તે ચડી જઈએ તો પછી તો પાછો 84 પડી જ છે અને એ 84 ઘડીકમાં ખૂટતી નથી એના કરતા જો થાય તો ઈશ્વરને ભજી લેવાય આ અવસરમાં હરિના ભજતો એને લાખો વાર ધિકાર માટે તું હી રામ બોલ સુરે પ્રેમ વિના પ્રભુ નહીં રીજે અને નહીં મળે નંદ કુમાર પ્રેમ વિના પ્રભુ નહીં રીજે અને નહીં મળે નંદ કુમાર જો પૂર્ણ પ્રેમ હોય તો ઈ તો સીધો વૈકુંઠ જાય પ્રેમ દરિયામાં નાવડું ઝુલાવશું રે પ્રેમ દરિયામાં નાવડું ઝુલાવશું રે જંગલમાં મારી ઝૂંપડી પલયક જાય છે લાખની માટે ભજી લ્યો ને શ્રી ભગવાન પલયક જાય છે લાખની માટે ભજી લ્યો ને શ્રી ભગવાન ફરી આવો અવસર્યો
તમને નહીં મળે વારંવાર દાસ શંકરની સુણજો વિનતી રે જંગલમાં મારી ઝૂંપડી દાસ શંકરની સુણજો વિનતી રે જંગલમાં મારી ઝૂંપડી હે મારા પ્રેમી પંખીડા તમે આવજો રે આવજો રે જંગલમાં મારી ઝૂંપડી જંગલમાં મારી ઝૂંપડી જંગલમાં મારી ઝૂંપડી અરે હો કાના બંસરી पे जाओ वारी वारी हो काना बंसरी पे जाओ वारी वारी तारी बंसरी धुन लागे प्यारी हे तारी बंसरी धुन लागे प्यारी हो कन्हैया हे बंसरी पे जाओ वारी वारी हो कन्हैया बंसरी पे जाओ वारी वारी
કલાશ કલાશ कृष्ण कन्हैया लाल की द्वारिकाधीश अपने अपना गुरु माता पिता की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव 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 हे महादेव महादेव हर हर મામો જ્યારે ગાતા હતા ને અજમલ રાજા ભક્તિ કરે દર પૂનમ દ્વારિકામાં જાય એટલે ઘણા અમને પૂછે કે પોકરણ ગઢથી પૂનમે દ્વારિકા આવે તો પછી રાજનો વહીવટ ક્યારે લવતા હશે પછી એને મેં કીધું દર પૂનમે અજમલ રાજાને આવું નતું પડ્યું પહેલી જ પૂનમે મેળ પડી ગયો તો સાહેબ તાકાત છે ભજનની ભાવની ભક્તિની એને પૂનમે નહોતું આવવું પડ્યું એ તો આપણે આવવું પડે બાકી એનો તો પહેલે જ પૂનમે મેળ પડી ગયો તો એટલે આ તર્ક બધા મૂકી દો છેલ્લે આજની આ સંતવાણીને આપણે વિરામ આપીએ આવા કામ પૂરા થાય નહીં પણ જ્યાં સુધી બીજી વખત ન મળીએ ત્યાં સુધી અમારે કીર્તિ કહે છે કે મળશું મેળે ખેડે મળશું ગામ ગયા એક મળશું નહીં મેકરણ જેદી ધરતી ઢંક થયા આ પંચદેહના તો મામાની એવી ઈચ્છા છે ગાય માતાનું એકાદ જે કાંઈ ભજન ક્લિપ જે હોય ભજન જ હોય ને ઘણા એમ કે ગાયના ગીત ગાઓ ગાયના ગીત ન હોય એક નામધારી સ્ટુડિયો વાળો મહારાજ રાજકોટમાં રેકોર્ડિંગમાં હું ભેગો ગયો તો એક ભજનિક ભેગે પછી એને કીધું ભજનિકને મારી હાજરી કે ઓલું ગંગા સતીનું ગીત ગાઓ ને ઓલે કીધું કે ગંગા સતીના ગીત ન હોય ગંગા સતીના ભજન હોય એને ઈ સ્ટુડિયો વાળાને ધંધાથી મતલબ હતો એને ભજન કેને કહેવાય ને ગીત કોને કહેવાય એ ખબર નથી એટલે મામો પેટી ઉપર ગાયનું જે કાંઈ મામાની આલા મામાની સારું હા કાંઈ વાંધો નહીં જો મામા અમે ભોંબીજી ભાડેલ નહીં કહો જાય કિસે અહીંથી હર નથી ઉડતી ક્યાં જવું ભોંબીજી ભાડેલ નહીં કહો જાય કિસે આલો મામો બેહાડે ઈશે અમે બેઠા રહીએ બાંદરા તમારી ફરમાઈશ પૂરી હાલો ભાઈ ગાય વિશે કીધું છે તો અહીંયા આપણે જે કાનદાસ બાપુ થઈ ગયા ભજનનું ઘરેણું કહેવાય અને બહુ સારું ગાતા આપણે તો શું ગાઈએ છીએ એ વેરાગી જીવડો એ એક આ ભજન ગાતા હતા ગાયની ગરીબી ગવા
અરે એને કોણ કરે સહાય માટે આવો ને સર્વે ભાઈ વિચાર કરી રે પેલા પીડા પશુની વારે ચડી ભૂખે મરતી વગડે જાય આવેલું બીજા કોઈનું ખાય પડે ને ધોકા કેરા ઘાય પછી ગાય ડબ્બા રે પુરાય માટે આવો ને સર્વે ભાઈ વિચાર કરીએ પેલા પીડા પશુની વારે ચડી પૈસા લઈ છોડવા જાય ત્યાં તો એનું નામ ઠામ લખાય જો કદી છોડાવા જાય ત્યાં તો તેની હરાજી થઈ જાય માટે આવો ને સર્વે ભાઈ વિચાર કરીએ પેલા પીડા પશુની વારે ચડી માતાજી જો સંધાય માતાજી તોકડે વેચાય નીતિ બધી ત્યાં જ રે તોડાય આવો ને સર્વે ભાઈ વિચાર કરીએ પેલા પીડા પશુની વારે ચડી ન્યાયાધીશ કરે છે ન્યાય એ પટ્ટાવાળા દાયવડા થાય બિચારીની કોણ કરે રે સહાય ઘાસ કોણ લાવે કોણ ખાય આવો ને સર્વે ભાઈ વિચાર કરીએ પેલા પીડા એ પશુની વારે ચડી ગાય રેલગાડીમાં ચડે એ પાપિયા ભેળા જઈ ભળે સાવકારો તેમાં કાઈ ના કરે ખપી ધન પર લેરી જાય માતાજી જદી એની હરાજી થઈ જાય અને રેલગાડીમાં ચડાવી દઈએ કતલખાના ભેગી કરવી ત્યારે સાવકાર એટલે કે જે મોટા આપણે જેને કર્યા હોય ને મોટા એ કાંઈ ના કરે સાવકારો કાંઈ ના કરે પાપીનું ધન પર લેતો જાય માટે આવો ને સર્વે ભાઈ વિચાર કરીએ પેલા પીડા એ પશુની વારે ચડી હવે એક ભાઈ ને ખાલી એક કટકો ફરમાઈશ ખાલી એક અંતરો કાનુડો કાળો કાળો પણ ઈ જ ઢાળ અને એવા જ શબ્દો હવે ઈ તો કાનુડો કાળો કાળો ને બધાને ખબર છે પણ માય સોદા તારો કાનો કરે કાકડીનો ચારો માય સોદા તારો કાનો કરે કાકડીનો ચારો
નટખટ એ નખરાળો છે નંદીનો દુલારો માં યશોદા તારો કાનો કરે કાકડીનો ચારો માં યશોદા તારો કાનો નિર્ભર બાળાને ગયા ત્યાં રોકી ઉભે નિર્ભર બાળાને ગયા ત્યાં રોકી ઉભે અઠીલો છે હઠારો ઓ અઠીલો છે હઠારો ઈ નંદીનો દુલારો માં યશોદા તારો કાનો કરે કાકડીનો ચારો માં યશોદા તારો કાનો મહિરે મહિરે વારે ગયા ત્યાં રોકી ઉભે મટકી માં મારે પાણો હો મટકી માં મારે પાણો મહી ઢોળાય છે અમારો માં યશોદા તારો કાનો કરે કાકડીનો ચારો માં યશોદા તારો કાનો કરે કાકડીનો ચારો માં યશોદા તારો દ્વારિકાધીશ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી